ગોળીઓ ખાઈને બોર્ડર પર ઊભા છે. અહીંયા એમનો બાપ આ દેશના કોઈ લોકો ભૂખ્યા ન હુએ એના માટે 3 ટાઈમ અનાજ મળી રહે એના માટે રાત દિવસ પરસેવો પાડે છે. તેમ છતાંય જે દેશનું રક્ષણ કરે છે એ સૈનિકોની વાત કરીએ તો એ સૈનિકો ખેડૂતોના દીકરા છે. બીજી બાજુ વાત કરીએ કે પોલીસ વિભાગમાં મોટા ભાગના તમે ચેક કરજો ખેડૂતોના દીકરા છે. તો શાંતિ વ્યવસ્થા જાળવવા માટે જો તમે અમારા ખેડૂતોનો ઉપયોગ કરો, ખેડૂતોના દીકરાનો ઉપયોગ કરો, અને અહીંયા જ્યારે લોકોને 3 ટાઈમ અનાજ પૂરું પાડવાનું હોય ત્યારે અમારા ખેડૂતોનો ઉપયોગ કરો, અને જ્યારે દેણા માફ કરવાના હોય ત્યારે પહેલા ખોળાના ઉદ્યોગપતિના દેણા માફ થાય, મારા ખેડૂતના માફ નથી થતા. ઉપરથી લઈ અને નીચે સુધી સિસ્ટમ ખોખલી બની છે. ડરાવવા ધમકાવવાની રાજનીતિ ઉપરથી લઈ અને નીચે સુધી શરૂઆત થઈ છે. દબંગાઈથી પોતાનું શાસન ચલાવવાનું, દબંગાઈથી આ વિસ્તારમાં નેતાગીરી કરવાની. આજે પલાસા ગામના આંગણેથી કૌશુક દબાવવાના ખૂબ પ્રયત્નો અમને દબાવવાના પણ આ સરકારે કર્યા છે. જરૂર પડી છે તો જેલમાં પૂરવાના પણ પ્રયત્નો કર્યા છે. એ સરકારને કહીએ છીએ જો શાખો से टूट जाए वो पत्ते हम नहीं, जो शाखों से टूट जाए वो पत्ते हम नहीं. आंधियों को कह दो अपनी औकात में रहे. તમે પવનને વાવાઝોડાને પણ કહી દેજો औकातમાં રહી જાય. અમે એટલા તૂટેલા ફૂટેલા નથી તમારી જેલના ડરથી કે તમારા કેસથી અમે ડરી જશું. અને આજે મૂળી તાલુકાના ગામડે ગામડે ફરીને તમને પણ વિશ્વાસ અપાવું છું કે જે લોકો વર્ષોથી આ વિસ્તારમાં રાજનીતિ કરે છે, જે લોકો ડરાવવા ધમકાવવાના પ્રયત્ન કરે છે, એ લોકોનું ગામ પણ અહીંયાથી દૂર નથી ને એમનું ફાર્મ હાઉસ પણ દૂર નથી. એમને કહીએ છીએ કે અમારા ખેડૂતોનું સંગઠન બનશે, તાલુકામાં પરિવર્તન આવશે અને એક એક ગામમાં યુવાન જાગૃત થશે. આવનારી ચૂંટણીમાં તમારો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે ખેડૂતો તૈયાર છે. બધા તૈયાર છો? આપણા હક અધિકાર માટે લડવું જોઈએ. આપણી બહેનોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે લડવું જોઈએ. પશુપાલકોને પૂરતા દૂધના ભાવ મળે માટે લડવું જોઈએ. ગૌચર ખાલી કરાવવા લડવું જોઈએ. ખેડૂતોના દેણા માફી માટે લડવું જોઈએ. યુવાનોને નોકરી મળે માટે લડવું જોઈએ. આ લડવા આવશે કોણ? તમને બધાને પૂછવા માંગુ છું કે આ લડાઈ લડવા આવશે કોણ? કોઈ નેતા આ લડાઈ લડવા નથી આવવાનો. આ લડાઈ લડવા કોઈ ઉદ્યોગપતિ નથી આવવાનો. ઇતિહાસ એનો સાક્ષી છે કે જ્યારે દેશ ઉપર આફત આવી, દેશના સીમાડાઓનું રક્ષણ કરવાનું થયું છે ને, ત્યારે સામાન્ય ગરીબ વર્ગમાંથી